ક્રાઇમની જે વાત નીકળી એના પરથી મારે રોનકભાઈ એ પણ સમજવું છે કે ક્રાઇમની જે ઘટનાઓ સામે આવી રહી છે તમે એને એકદમ નોર્મલી જોઈ રહ્યા છો કેમ કે સતત ચારે બાજુ થઈ રહ્યું છે કે રાજ્ય છે ક્રાઇમ કમિટ થાય અને આ બધું થાય કે પછી તમે એવું માની રહ્યા છો કે આમાં એક વધારો આવી રહ્યો છે જે સામાન્ય સંજોગોમાં આપણે નથી એક્સપેક્ટ કરતા ગુજરાતમાં? હા, ગુજરાતમાં. જો પહેલાનો જે ક્રાઇમ હતો એટલે 2000 પહેલાંની વાત કરું એ પ્રકારનો ક્રાઇમ નથી. ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ હતો એ નથી. પણ એ વખતે આટલો અનઓર્ગેનાઇઝ ક્રાઇમ નહોતો. ઓર્ગેનાઇઝ ક્રાઇમ જબરજસ્ત હતો, ગેંગ જબરજસ્ત સક્રિય હતી. પણ આ રીતે નાની નાની વાતમાં હત્યા કરી દેવા આ પ્રકારની ઘટનાઓ નહોતી થતી. જે હત્યા થતી હતી ઓર્ગેનાઇઝ ગેંગ કરતી હતી. છેલ્લા 2-5 વર્ષથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની લૂંટફાટ, દુનિયાભરની ગુંડાગર્દી, જાહેરમાં ગુંડાગર્દી, હથિયારો લઈને ફરવું એ ચોક્કસથી વધી ગયું. પણ રાહતની વાત એટલી છે, એટલે રાહત એટલે એને સંતોષ માની બેસીને રહેવું જોઈએ કે હજુ સુધી કોઈ એટલી મોટી ઓર્ગેનાઇઝ ગેંગ બની નથી. ટોળકીઓ બનેલી. એ જો સરકાર સતર્ક નહીં થાય તો ફરીથી તમને 80-90 જેવું જોવા મળશે પાક્કું. આજની જ વાત કરું તો અત્યારે બનાસકાંઠામાં એક 15 વર્ષની નાબાલિગ દીકરી પર 6 લોકોએ ગેંગ રેપ કર્યો. અંબાજી બરાબર, શક્તિપીઠ. જામનગરનો ગઈકાલે કિસ્સો હતો. આપણે નથી કહેતા કે દરેક જગ્યાએ પોલીસ બેસી રહે, પણ પોલીસનો ડર નથી તો દેખાય. પોલીસ સુરેન્દ્રનગરની અંદર એક પીઆઈની ડેથ થઈ જાય, અકસ્માતથી ડેથ થઈ જાય માની લીધું, પણ એની જે એફઆઈઆરમાં લખેલું હોય કે એક બ્લુ કલરની ક્રેટા ગાડી હતી ને એનો પીછો કરતા હતા, પેલો પીછો કરવાવાળો વ્યક્તિ એ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ગાડી નથડાઈને એનો ડેથ થઈ ગયો, માની પણ લઈએ. તો ગાડી આકાશ પાતાળમાં તો ગઈ નથી. આકાશ જે તમારા જ વિભાગના વ્યક્તિ, તમારા જ વિભાગના ઓફિસરના મોતનું કારણ બને, જો એને તમે નથી પકડી શકતા એનો મતલબ અથવા તમારે પકડવું નથી. અને જો પકડવું નથી તમારે તો પછી એ પાક્કું જ છે કે સ્થિતિ ખરેખર ખરાબ થઈ રહી. જો નથી પકડવું તો, જો પકડવું જ છે તો કોઈ તકલીફ નથી. તમારે ક્રાઇમને કંટ્રોલ કરવો જ છે તો કોઈ તકલીફ નથી. તમે અમદાવાદના જ વિઝ્યુઅલ જોયેલા, પેલા પોલીસની ગાડી નીકળતી હતી, મારપીટ થતી હતી, પેલો કંટ્રોલ વાળો ગાડીવાળો લઈને નીકળી ગયો, પેલા તો એ શું બતાવે? એનો મતલબ તમે કરવા નથી માગતા. હવે કેમ કરવા નથી માગતા? તો એમાં કોઈ શંકા ના હોઈ શકે કે પોલીસના અધિકારીઓ એના વિભાગના કામ કરતા એમના વિભાગ સિવાયના કામમાં વધુ રસ લે. હાઈકોર્ટે કહ્યું એટલે એમાં છે ને અમદાવાદમાં તો શું થઈ રહ્યું છે, લિટરલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ કામ થાય છે કે શોધો ટાર્ગેટ, એકાઉન્ટ ફ્રીઝ કરો. હવે તમારા 500 કરોડ ભરાયેલા છે, તમે આપશો પછી એને 5 કરોડ કે 10 કરોડ, વેપારી કરશે શું? ટૂંકમાં પોલીસની પ્રાયોરિટી જે છે એ લો એન્ડ ઓર્ડર જોવાની છે, પ્રિવેન્શન કરવાની છે. એને બદલે તમે જમીનોમાં અને આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને આ બધામાં જતા રહો છો. અને બીજું હું તમને કહું કે સંવેદનશીલતાનો પણ અભાવ છે. હું તમને કહું કે કોલકાતાની એમજી કાર હોસ્પિટલમાં એક રેપની ઘટના બની. તમે જુઓ કે એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા, બરાબર છે કે નહીં? આપણે ત્યાં વડોદરામાં એક દીકરી પર ગેંગ રેપ થયો, બરાબર છે. જામનગરમાં થયો, દાહોદમાં સ્કૂલના પ્રિન્સિપાલે બિચારી 6 વર્ષની બાળકીને, આ તમે જામનગરની વાત કરો છો, તમે અંબાજીની વાત કરો છો, રાજકોટની વાત કરો છો, કેટલાક પોલિટિકલ પાર્ટીના લીડર સંડોવાયેલા છે. હાઈકોર્ટમાં જઈને 3 વર્ષે તો એની એફઆઈઆર થાય છે. હાઈકોર્ટમાં ગયા પછી 3 વર્ષ, ગજેન્દ્ર કેસના હાઈકોર્ટમાં ગયા પછી 3 વર્ષે એની એફઆઈઆર થાય છે. તો આ બધું શું સૂચવે છે કે તમે ભાઈ પોલીસનું કામ જે છે એ રૂલ ઓફ લો અને રૂલ બાય લો નું છે, બરાબર છે કે નહીં? પછી એમાં વાલા દવલાની નીતિ ના હોય. અને બીજું ક્રિમિનલ છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર જ નથી. ક્રિમિનલ ઇઝ અ ક્રિમિનલનો કોઈ ધર્મ જ હોતો નથી. વિધર્મીએ કર્યું, સ્વધર્મીએ કર્યું, એવું શું હોય યાર? તમે પકડો ને, તમારો છે ને કાયદાનો જો ડર હોય ને તો કોઈ ગેંગ પણ ના આવે ને કશું જ ના આવે. પણ વાલા દવલાની નીતિ તમે અજમાવા જાઓ તો પછી આ બધા પરિણામ જોવા મળે. અને બીજું કે આ દારૂબંધી ની વાત તમે મજાક થઈ ગઈ છે, તમને હસવું આવે છે કે નથી આવતું? અને તમે જે બધી વાત કરતા હતા ને કે આ પોલીસની હત્યા થઈ કે પોલીસ હત્યા થઈ છે એવું, ના હું હત્યા નથી કહેતો, અકસ્માત કહું. એટલે એ તો પાક્કું એફઆઈઆરમાં છે કે પેલી ગાડી દારૂ લઈને જતી, પણ કમસે કમ ગાડી તો પકડો. જીવનસિંહ, હવે વાત એવી આવે છે
કે ખરેખર ટેન્કર સાથે અથડાયા છે કે કેમ. હા, કારણ કે હવે શંકા કુશંકાઓ તો આવવાની. 70 કિલોમીટરના ફૂટેજમાં હમ. 70 કિલોમીટરના ફૂટેજમાં ટેન્કરે નથી મળતું હા, એટલે આ અને બધું અકસ્માતે પેલી ભૂરા ભેગું થાય કલરની છે. ક્રેટાઈ નથી મળતી તો ક્યાં ગઈ? એટલે પણ એ ગામમાં મળે છે પાછી દસડામાં. અને હે? નૌશાદભાઈ પેલા ફોટોઝ મૂકે છે હા. કે આ બજારમાં કંઈક ફરે જેવી. ખબર નથી. હા, એટલે જો. પણ એનો અર્થ એ કે તમે નહીં, સુરેન્દ્રનગરમાં બહુ વિરમ ગામમાં ખબર પેલા કોર્પોરેટરની બ્રિજ ઉપર હત્યા થઈ ગઈ, એમની વાઈફ કેટલી બધી જગ્યાએ ફરતા ફરતા બધે ફર્યા એ. MLA પણ બહુ પણ ના પકડાય. પછી કદાચ કાયદાનું- એક્સિડન્ટમાં એ લોકો ક્યારેક આ કાયદાનું શાસનની મજાક કેવી છે કે આપણે ત્યાં નકલી કોર્ટ પકડાઈ છેલ્લે કે એમાં એક મહાનુભાવ જજ જે છે એ ઓર્ડર આપતા હતા અને ઓર્ડર પ્રમાણે જમીનોની ફાળવણી પણ થઈ જતી હતી. આપણે ત્યાં બોડેલીમાં એક નકલી આખી સરકારી કચેરી ઓફિસ પણ છે. પકડાઈ કે જ્યાંથી સરકારી ગ્રાન્ટ ફળવાતી હતી સરકારે ગ્રાન્ટ ફાળવી હતી પાછી. હા. અને એનું અમલીકરણ પણ થયું હતું. Yes. આપણે ત્યાં દાહોદમાં જે રીતના આખી ગેંગ હતી. આખી ગેંગ હતી, બરાબર છે. Oh my આપણે God. ત્યાં નકલી અધિકારીઓ પકડાયા, આપણે ત્યાં નકલી આર્મી ઓફિસરો પકડાયા, આપણે અસલીના રૂપમાં નકલી પત્રકારો પકડાયા. નકલી પત્રકારો. એટલે તમે વિચારો તો ખરા કે આ ક્યાં તંત્ર ચાલી રહ્યું છે. તો તમારું એનો અર્થ કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે કે તમારું ક્યાં તંત્ર ક્યાં જોડો ક્યાં ડંખે છે એ પણ શોધવાની જરૂર છે કે નહીં. પણ વિભાગની આર્થિક સદ્ધરતા બી તો વધી ગઈ છે. હા, વિભાગની આર્થિક સદ્ધરતા પણ વધી. કેટલા Yes, જોવા yes, તો yes. કેટલા અધિકારી બિલ્ડર બની ગયા. હા હા અરે પેલા almost બીજી પેલા સ્કીમમાં. કોઈ સ્કીમ બનતી હોય તો એક દુકાન રાખતા, હા. પછી એક સ્કીમ બનતી હોય તો 5 પૈસા ભાગીદાર થતા. હા. અત્યારે બિલ્ડર 5 પૈસા ભાગીદાર હોય અને આખું ગામ જાણે, સાચી વાત છે. આખું ગામ જાણે, એટલે આખું બિલ્ડર ગામ જાણે. જીવન છે બિલ્ડર ડેવલપર થઈ ગયો છે અને પેલો ઇન્વેસ્ટર થઈ ઇન્વેસ્ટર ગયો છે. હા. સ્પા, કોલ સેન્ટર, સ્પામાં તો આ બહુ જ મોટી આ બધું જોડાયેલું છે કેમ કે આટલી બધી દુકાનો બની રહી છે. એ ક્યાં અલગ એના વપરાશે? માટે તમારે જમાવટનો એક અલગ એપિસોડ કરવો પડશે. હે ને? ના, વાત સાચી છે. પણ આમાં મારો હજી એક પ્રશ્ન એ છે કે આ કાયદો વ્યવસ્થા અને સમાજની સ્થિતિ ત્રણેયનું પ્રતિબિંબ છે જે અત્યારે સામે આવી રહ્યું છે. કેમ કે આવું બહુ જ ઓછા કિસ્સામાં જોવા મળે કે કોઈ ઓવરટેક કરીને જાય છે ને ગુસ્સો આવે ને એમાં બબાલ કરી નાખે કોઈ. એવું સાવ નહોતું જોવા મળતું કે આટલું બધું ઇમ્પેશન્સ છે, એટલી બધી અધીરાઈ છે, જે હોય બસ જાણે એમ બાજવા માટે જ નીકળ્યા હોય એ રીતે વર્તન કરે છે. અને પોલીસ એની અંદર બહુ ગજબ રોલમાં આવી ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં જતા માણસને બીક તો લાગે છે જો સારો માણસ હોય. એટલે જેને આમાં ડરવું જોઈએ નહીં એ હા, ડરે છે, yes. અને જેને ડરવું જોઈએ એ બિંદાસ એ છે. મજા કરે છે. એને ખબર છે કે આ બધી વસ્તુને કઈ રીતે હેન્ડલ કરી શકાશે. એ વાસ્તવિકતા છે અને એ આજે થયું છે એવું નથી, વર્ષોથી આ વાસ્તવિકતા છે. રાઈટ, કે સામાન્ય માણસને ખરેખર ખાખીનો ડર લાગે, વાસ્તવમાં એને એની હૂંફ મળવી જોઈએ. એવું ક્યારેય હતું નહીં. આજે એવું થઈ રહ્યું છે એવું નથી. પહેલાં પણ એવું જ હતું કે એને પહેલેથી જ બહુ ડર લાગે. આપણે નાના હતા ત્યારથી કે ભાઈ ગડબડ કરમાં પોલીસ દાદા પકડી જશે, ત્યારથી આપણે આ જોઈએ છીએ. રાઈટ, એ વાસ્તવિકતા છે. પણ એમાં રોકુ કોઈ સાહેબ, હા એવું કહેતા આપણે ગડબડ કરીશ તો પકડી જશે, હા હા, એવું કહેતા ગડબડ કરીશ તો પકડી જશે. હાલ એવું નથી. હા હવે તો પકડાઈ દઈશ એવું કે છે. તકલીફ ક્યાં? તમારે પહેલા શું હતું કે ભાઈ તમારે વડોદરામાં રાજુ રિસાલદારને મારવાનો છે, અહીંયા લતીફને કરવાનો છે, ત્યાં સુરતીને કરવાનો છે. અહીંયા તો ગલીએ ગલીએ કોને તમે એ કરશો? નહીં નહીં, ઊભા પણ થઈ રાજુ રહ્યા છે. રિસાલદાર, લતીફ પણ કઈ રીતે મોટા થયા હતા? એ લોકોને પોલિટિકલ અને પોલીસનું ને જો બધા. નહોતું તો એના વગર કઈ રીતે મોટા થયા? બાકી પોલીસને તો કેટલી વાર લાગે છે એન્કાઉન્ટર્સ કરતા. આપણે જોઈએ છે ને યુપીમાં કેટલી આખી ગાડીઓ ઊંધી વળી જાય છે, કેટલી વાર લાગે છે. એમાં પણ બહુ જો ઇનોવેશન આવી ગયું છે હવે. તમે જો એમાં તમે પણ નક્કી innovation કરી આવી લો ગયું છે. છો કે તમારે કાયદો અને વ્યવસ્થાને તમારા જ કંટ્રોલમાં રાખવી છે તો વાત પૂરી થઈ ગઈ. તમે કરી જ શકો છો. પછી દારૂબંધી હોય ન હોય વોટેવર, રાઈટ, તમે કરી શકો છો. પણ એ રોનકભાઈ કહ્યું એમ એમાં 100% કોઈ જગ્યાએ એવી સમસ્યા છે કે જેના કારણે કાં તો પોલીસ પૈસા કમાવા પડી છે, રાજકારણીઓને ખુશ કરવા પડી છે, અથવા તો ત્રીજું ચોથું પાંચમું કોઈ રાજકારણી તો ખુશ ના કરતી. એનું કારણ તો આપણે જ કહીએ રાજકારણ કશું ઉપજતું નહીં. હા, એ આપણે જ કહીએ નથી મંત્રી ઉપજતું, કશું નહીં વાત ચાલતું. સાચી છે. ધારાસભ્ય સાહેબ પોલીસ વાળા શું કરે ધારાસભ્ય ખુશ કરવાનો? કોઈને ગણતા જ નથી, ખુશ કરવાનું જવા દો, એમ નથી સાંભળતા. વાત સાચી છે. એટલે આ અહીંયા તો એસજી હાઈવે પર જેટલી સ્કીમ છે એમાં એક અમુક અધિકારીઓને તમે સાંભળે કોઈ કહે છે 5,000 કરોડ રૂપિયા, 7,000 કરોડ રૂપિયા, એટલા એ લોકો ખૂબ ગર્વથી ફ્લોન્ટ કરે છે કે આની પાસે આટલા છે ને આમાં ઇન્વેસ્ટમેન્ટ છે વચ્ચે હું અને કોઈને એ આપણા રાજ્યનું છે. વચ્ચે હું કોઈને મજાકમાં કહેતો હતો કે કદાચ એવો સમય પણ આવે કે ગુજરાતની જે ટોપ બ્યુરોક્રેસી છે ને એ બધાના ઘરના કબાટ તમે ખંખારી દો ને તો ગુજરાતનું દેવું ચૂકવાઈ જાય. નહીં, ગુજરાતનું દેવાનું કારણ જ એ લોકો. એક્ઝેક્ટલી 100%. એકચ્યુઅલી એમને ના કર્યું તો ગુજરાત ક્યારે દેવામાં ના જાય. થેન્ક યુ સો મચ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, ચર્ચાનો ચોક્કસ. હિસ્સો બન્યા. થેન્ક યુ સો મચ.